આદિપુરમાં વેન્ડરના બે જૂથ વચ્ચે મારામારી થતાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઘવાયેલાને દવાખાને દાખલ કરવામાં આવ્યા। એક જૂથે તાત્કાલિક અસરથી પગલાં લેવાની માંગ કરવામાં આવી। આદિપુરમાં ભિક્ષાવૃત્તિને લઈને પાવૈયાઓના બે જૂથ વચ્ચે થયેલી લૂંટ અને હુમલાની ઘટનાએ ચકચાર મચાવી છે। 2 દિવસ પહેલા મઠમાંથી બેદખલ કરાયેલા પાવૈયાઓએ ફરિયાદી જૂથના પરિદેવ ઉપર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી। આ હુમલા દરમિયાન ₹31,200ની કિંમતની સોનાની બુટ્ટી અને રોકડની લૂંટ પણ કરવામાં આવી હતી। આ મામલે આદિપુર 5 વાડી પાવૈયા મઠના માનસીદે નાયક શબનમદે દ્વારા આજરોજ આદિપુર પોલીસ મથકે પહોંચી હુમલાખોરો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી। માતાજી જય ભારત સાથે જણાવવાનું, મારું નામ છે યોગિતા દે માનસીદે, રહેવાનું આદિપુર છે। અમારા માથે જે હુમલો કર્યો એ માસીનું નામ છે સમીરા માસી, રોશની માસી, કિરણ માસી, સોમિયા માસી, ઉમેરા માસી। એ લોકોની આખી ગેંગ થઈ છે 10 દીવાના, અને સોફિયા માસી છે, એ લોકો અંજારમાં રહેશે રૂમો રાખીને। અને આ લોકોને અમે અરજી પણ દીધેલી છે, આ લોકોનો જે પોસ્ટ છે અને નામ FIR માં પણ, અને અમે અરજી બધી ઠેકાણે દઈ આવ્યા છીએ। એટલે કાંઈ પોલીસ પ્રશાસન આટલું કેમ ઓલું કરે છે, અમારે એ જ કહેવાનું છે। અને અમે 3-4 દિવસથી ભૂખ્યા તરસે આ ગયડા બધા માસીઓ છે, એ લોકો અમારા ઉપર જાનલેવા હુમલો થયેલો છે, એ કેમ કોઈ નથી લેતું। અમારે એ જ માંગ છે પોલીસ પ્રશાસન, SP સાહેબ ને બધાને, કે તમે જલ્દી જેટલા તક એટલી એક્શન લો। અને અમારા પર લૂંટમાલ કરી છે, મને છરી પણ કાંઈક વાગ્યું છે પાછળ વાહામાં, અને આ માસીને કાનની બૂટ તોડીને એક સોયનો દોરોની ચોરી ગયા છે, લૂંટમાટ કરી છે। એટલે હું અમારે હાથ જોડે નિવેદન છે કે તમે અમારા માથે જે જુલુમ થાય છે, અમારે કોઈ બીજું આગળ પાછળ નથી। ગયડા ઉપર આ મારા દાદી છે, આ આમના વાહે આ લોકોને મારવા આવે છે રિક્ષા લઈ લઈને। એટલે અમે એટલું અરજી કરી છે તમને કે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે અમારી સહાય કરો અને જલ્દી એક્શન જેટલી તકે થાય એટલી એક્શન લો। જય માતા, જય ભારત।